પેકેટમાં મળે તેવો આ ફરાળી ચેવડો જો ઘરે બનાવવો હોય તો આ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો. લાલ બટેકાની પણ જરૂર નથી. નોર્મલ બટેકામાંથી આપણે આ એકદમ ક્રિસ્પી એવો ચેવડો ઘરે બનાવીશું. એની એકદમ નાની નાની ટ્રીકો આપણે વિડીયોમાં જણાવી છે, તો વિડીયોમાં બનાવી રહેજો લાસ્ટ સુધી. આ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જ જોજો. આપણે બધી ટ્રીક અને ટિપ્સ આપણે વિડીયોમાં જણાવેલી છે અને એ પણ આપણે નોર્મલ બટેકામાંથી જ બનાવવાના છીએ. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા જે આપણે નોર્મલ રેગ્યુલર બટેકા આવે છે એ જ બટેકા લીધા છે. તો બટેકા ખાલી કડક હોય એવા લેવાના. બટેકાને આપણે છાલ ઉતારી લેવાની છે. તો આપણે કોઈ પણ જાતના લાલ બટેકા કે એવું કોઈ મગજમારી નહીં હોય તો ઠીક, ના હોય તો તમે આ બટેકામાંથી પણ એકદમ ક્રિસ્પી એવી આ ચેવડો બનાવી શકો છો. એકદમ બહાર મળે તેવો જ બનશે જો તમે આ ટિપ્સ અને ટ્રીકને ફોલો કરી લીધી તો આપણે એની આ ચેવડો બનાવવા માટે કાતરી પાડવાની છે. તો કાતરી પાડવા જો તમારી પાસે મશીન હોય એટલે કે શ્રેણી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. નહીં તો આ રીતે આપણે બટેકાની જે વેફર પાડવાનું મશીન છે એમાં આપણે બટેકાને આ રીતે સ્લાઈસ કરી દેવાની છે. તો બધા બટેકાની આપણે આ રીતે પહેલાં સ્લાઈસ કરી લઈશું લાંબી લાંબી, અને પછી તેનું આપણે કટિંગ કરવાનું છે. જો તમારી પાસે ડાયરેક્ટ પેલું કાતરી પાડવાનું હોય તો તમે ડાયરેક્ટ કાતરી પણ પાડી શકો છો, પણ આપણે આ રીતે કરીશું એટલે એ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવી આપણી આ બટેકાનો ચેવડો તૈયાર થશે. તો આપણે બટેકાની આ સ્લાઈસ કરી છે એને આપણે આ રીતે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લઈશું. જો બટેકા લાંબા હોય અને મોટા હોય તો તમે આના 2 ભાગ કરી અને પછી પણ આ રીતની લાંબી લાંબી ચિપ્સ પાડી શકો છો. તો આપણે બધી જ ચિપ્સને આ રીતે પાડી દઈશું અને તરત જ આપણે તેને પાણીમાં રાખી દેવાની છે. તો જનરલી આ બટેકામાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે એટલે બટેકાને આપણે ક્ષાર જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી ધોવાના છે. એટલે 2 થી 3 પાણીમાંથી ધોઈશું એટલે બધો ક્ષાર આપણો ગાયબ થઈ જશે, જેના કારણે આપણી આ ચેવડો એકદમ ક્રિસ્પી બનવાનો છે. તો આપણે એવી જ રીતે સ્લાઈસ આ રીતે કટ કરી અને ચિપ્સ પાડતા જઈશું અને એને તરત જ પાણીમાં નાખતું જવાનું છે, જેથી બટેકા કાળા પણ ના પડે અને ક્ષારનો ભાગ સરસ મજાનો ગાયબ થઈ જાય. તો અહીંયા આપણે બધી ચિપ્સ પાડી લીધી છે, તમે જોઈ શકો છો, અને એને પાણીમાં પણ નાખી દીધી છે. હવે હું આને 2 થી 3 પાણીમાં ધોઈ દઈશ, જેના કારણથી જે આ વ્હાઈટ પાણી છે તે બધું જ નીકળી ના જાય ત્યાં સુધી આપણે તેને ધોવાના છે. તો તમે જોઈ શકો છો કેટલું વ્હાઈટ પાણી નીકળે છે, બધું જ આપણે ગાયબ કરી દેવાનું છે. તો મેં અહીંયા આ ચિપ્સને ધોઈ દીધી છે. હવે આપણે તેને કોટનના કોઈ પણ કપડા ઉપર સૂકવવાની છે. તો આપણે વધારે નથી સૂકવવાની, ફક્ત 2-5 મિનિટ આપણે સૂકવીશું, જેથી તેમાં પાણીનો જે ભાગ રહેલો છે તે બધો જ ગાયબ થઈ જાય અને સરસ મજાની ડ્રાય થઈ જાય. તો આ રીતે આપણે સૂકવી અને ઉપર દુપટ્ટાથી તેને ઢાંકી દઈશું એટલે તરત જ આ ચિપ્સ આપણી એકદમ ડ્રાય થઈ જશે. તો આ રીતે લૂછી પણ લેવાની. જો તમારી પાસે કોટનનો દુપટ્ટો હોય તો કોટન, નહીં તો પેપર ઉપર પણ તમે રાખી શકો છો. તો અહીંયા આપણે ચિપ્સને બધી કોરી કરી લેવાની છે, એટલે પાણીમાં જ્યારે તમે નાખો તેલમાં તો એમાં છાંટા ના ઉડે. તો ફક્ત 5 મિનિટ જેવું થશે અને અહીંયા તમે જોઈ શકો છો આ ચિપ્સ આપણી એટલી સરસ મજાની ડ્રાય થઈ ગઈ છે, એમાં બિલકુલ પાણીનો ભાગ નથી, તમે જોઈ શકો છો. તો આટલી ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને સૂકવી લેવાની. હવે આપણે આ ચિપ્સને એકદમ સરસ મજાની ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવા માટે અહીંયા મેં 3-4 ચમચી જેટલું પાણી, એમાં અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે, જેમાં આપણી ચિપ્સમાં મીઠું પણ આવી જાય અને આપણી વેફર એટલે કે કાતરી પણ આપણી મસ્ત મજાની ક્રિસ્પી બને. તો અહીં આપણે એકદમ સરસ મજાનું તેલ આવી ગયું છે. તેલ આવી જાય એટલે આપણે બધી જ ચિપ્સને આ રીતે એડ કરી દેવાની છે અને આપણે તેને આ રીતે ચલાવતા રહી અને તેની સાઈડ ચેન્જ કરી જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને હાઈ ફ્લેમ પર આપણે કૂક કરીશું. તો હાઈ ફ્લેમ પર તમે કરશો તો એ બિલકુલ પોચી નહીં પડે અને એકદમ ક્રિસ્પી થશે. જો તમે સ્લો ગેસ પર કરશો તો આ ચિપ્સમાં તેલ ભરાઈ જશે અને તે પોચી પડી જશે. હવે આપણે જે મીઠાવાળું પાણી બનાવ્યું છે તે આપણે એડ કરી દેવાનું છે, જેથી ચિપ્સમાં આપણે ઉપરથી મીઠું નહીં નાખવું પડે અને અંદર મીઠું એડ થઈ જશે
અને ચિપ્સ આપણી મીઠાના કારણે સરસ મજાની ક્રિસ્પી થશે. તો હવે આપણે ત્યાં સુધી વેફરને તળતા જઈશું જ્યાં સુધી તે ક્રિસ્પી ના થઈ જાય અને લાગે નહીં કે સરસ મજાની ફ્રાય નથી થઈ. ત્યાં સુધી ટોટલ આપણે 7 મિનિટ જેવું આ વેફર એટલે કે કાતરીને તળવાની છે. તો થોડીક વાર જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ કાતરી એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે તેને તરત જ કોઈ પેપર ઉપર કે પછી આ રીતનું ટીશ્યુ પેપર ઉપર કાઢી લેવાની છે અને આ રીતે પોળી કરી દેવાની છે, જેથી વધારાનું તેલ બધું શોષાઈ જશે અને આપણી આ કાતરી એકદમ ક્રિસ્પી થઈ જશે. તો ક્રિસ્પી કરવા માટે આ તમે નાની નાની ટ્રીકને ફોલો કરશો તો તમારી કાતરી એકદમ ક્રિસ્પી થશે, જેવી બહાર મળે છે તેવી જ થશે. તો હવે આપણે બાકીની બધી કાતરીને સેમ એ જ રીતે તળી લેવાની છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું અને મીઠાવાળું પાણી એડ કરતા જઈશું, જેથી જલ્દીથી કાતરી આપણી સરસ મજાની ક્રિસ્પી થઈ જાય. તો આપણે આ ચેવડો બનાવવા માટે તેમાં સરસ મજાના સિંગના દાણાને પણ આ રીતે તળી લેવાના છે અને આપણે ચેવડાને એકદમ ટેસ્ટી બનાવવા થોડા મીઠા લીમડાના પાન પણ તળી લઈશું. તો આપણે અહીંયા મીઠા લીમડાના પાન અને સિંગના દાણા પણ તળી લીધા છે. તો અહીંયા આપણો સરસ મજાનો ચેવડો બનીને તૈયાર છે. જો તમારે ફરાળમાં ખાવાનો હોય તો તમે આ ચેવડો એ રીતે પણ ખાઈ શકો છો અને જો ઉપવાસ વગર ખાવાનો હોય તો તમે આના ઉપર થોડા મસાલા કરી અને પણ ખાઈ શકો છો. મસાલામાં તમે લાલ મરચું, ચાટ મસાલો અને થોડું એવી દળેલી ખાંડ એડ કરી દેજો તો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે જોઈ શકો છો, એનો અવાજ પણ સાંભળી શકો છો. આ ચેવડો આપણો એટલો ક્રિસ્પી બન્યો છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ કેવડાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી છે તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે.